નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટીની અંદર ધોરણ 8માં ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે તારીખ 20/1/2024ના લેવાયેલી છે એનું આપણે સોલ્યુશન જોઈશું। આપણે આજે આ વિડીયોની અંદર ધોરણ 8ના ગુજરાતી વિષયના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું, જે તમને 13થી કરી અને 15મા પાઠ સુધીના પ્રશ્ન છે એ આ એકમ કસોટીમાં પૂછાવાના હતા। તો તમે આ તારીખ 20/1/2024ના પૂછાયેલી જે એકમ કસોટી છે એનો સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ આપણે આમાં જોવાના છે। તો ધોરણ 8 અહીંયા સમય 1 કલાક છે અને કુલ ગુણ 25 આપેલો છે તમને। તો આપણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન આપણે અહીંયા કને જોઈએ છીએ। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું। તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સોલ્યુશન મળી રહે। નીચે આપેલા કોઈ ફકરામાંથી એક ફકરો પસંદ કરી અને આપેલા પ્રશ્નના જવાબ લખો। તો અહીંયા તમને ફકરો આપેલો છે, આ ફકરાને તમે વ્યવસ્થિત રીતે ધ્યાનથી વાંચી અને સમજી શકો છો અને ત્યારબાદ એના નીચે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નનું આપણે સોલ્યુશન જોઈશું। ચલો, પહેલો પ્રશ્ન, સામાન્ય માણસ અહિંસાનો શો અર્થ કરે છે? તો જવાબ, પશુ પંખીઓને ન મારવા અને બનતા સુધી કૃમિ કીટકોને પણ બચાવી લેવા। લેખકના મતે હિંસાનો શો અર્થ થાય છે? લેખકના મતે પ્રાણી માત્ર તરફ સંભાવ અનુકૂળ ભાવ રાખવો તે અહિંસા છે। નિત્ય જીવનમાં માણસ ક્યાં ક્યાં હિંસા કરી બેસે છે? તો નિત્ય જીવનમાં માણસ પોતાના સુખ, આરામ અને ફાયદા માટે બીજાના સુખ, આરામ અને હિત પ્રત્યે બેદરકાર બની હિંસા કરી બેસે છે। ચોથું, હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ? હિંસાથી બચવા માટે રોજ માણસે પોતાના અંતરને ઢંઢોળી જવું જોઈએ કે મારા વડે સાથી પ્રત્યે અનુદાર વર્તન તો નથી કર્યું ને? પાંચમું, અહિંસાનું નિત્યપાલન થઈ શકે તે માટે કઈ રીતે જીવન ઘડવું જોઈએ? તો અહિંસાનું નિત્યપાલન થઈ શકે તે માટે પોતાના નિત્યના વર્તનમાં આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન કરતા રહેવું જોઈએ। ચલો, એના પછી ફકરો બીજો આપેલો છે, બીજા ફકરાને પણ તમે ધ્યાનથી વાંચી લેજો। આપણે પ્રશ્ન જવાબ જોઈએ। 1. લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે? તો સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું અને શ્રદ્ધા ગુમાવવી નહીં। બીજો, ધૈર્ય એટલે શું? ધૈર્ય એટલે ધીરજ। 3. ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે? ભગવાન કસોટી કરે ત્યારે અધીર બનીને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે। કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ દેતા હોય છે? તો કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ દેતા હોય છે। ફકરામાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દો લખો। તો ઈશ્વર, પરમેશ્વર, દેવ વગેરે અહીંયા આપેલા છે। ચલો, ફકરો 3 જે તમે સરળતાથી વાંચી શકો છો અને તમે સમજી અને એના નીચે જે પ્રશ્નના જવાબ આપેલા છે એ તમે જવાબ આપી શકો છો। ચલો, 1. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી કારણ કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂઝ હોવી જોઈએ તે જોવા મળતી નથી, માટે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી। 2. સ્વામી વિવેકાનંદને કઈ બાબતનો અણગમો હતો? સ્વામી વિવેકાનંદને ગંદકીનો અણગમો હતો। ત્રીજો પ્રશ્ન, ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ શા માટે કહે છે? તો જવાબ છે, વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે, માટે ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ ગણે છે। ચલો, એના પછી ચોથો પ્રશ્ન, આપણી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા કયા કારણે વધી રહી છે? તો જવાબ છે, ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાના કારણે આપણી હોસ્પિટલોમાં દર્દીની સંખ્યાઓ વધી રહી છે। 5. ઘરની સ્વચ્છતામાં તમે કેવી રીતે સહયોગ આપો છો? જવાબ, અમે નિયમિત કચરા પોતા કરીએ છીએ, ઘરનો ગંદો કચરો કચરાપેટીમાં જ ફેંકીએ છીએ, લોકોને ગંદકી કરતા હોય તો ગંદકી ન ફેલાવવા માટે સમજાવીએ છીએ। ચલો, એના પછીનો ફકરો છે પણ તમને આપેલો છે, તમે જોઈ શકો છો। આપણે પ્રશ્ન જોઈએ। પહેલો, એવરેસ્ટ શિખરની સૌથી મહત્વની બાબત કઈ છે? તો એવરેસ્ટ શિખર વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે। તેનસિંગ અને હિલેરીને છેલ્લી શિલા પર ચડવામાં મુશ્કેલી કેમ પડતી હતી? તો છેલ્લી શિલા એકદમ સીધી હતી, તેથી તેનસિંગ અને હિલેરીને ચડવામાં મુશ્કેલી પડતી હતી। 3. તેનસિંગ અને હિલેરી કેમ રોમાંચિત થઈ ગયા? તેનસિંગ અને હિલેરી વિશ્વનો સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ શિખર પર ચડવામાં સફળ થયા હતા, તેથી તેઓ રોમાંચિત થઈ ગયા। 4.
ખૂબ જ થાકી ગયા છતાં તેન્સી અને હિલેરી શિખર સર કેવી રીતે કરી શક્યા? કારણ કે ખૂબ જ થાકી ગયા છતાં પણ તેમણે હિંમત ગુમાવી ન હતી, તેથી તેન્સિંગ અને હિલેરી શિખર સર કરી ગયા. તમે એવરેસ્ટ પર જવાના હો તો શું તૈયારી કરશો? એવરેસ્ટ પર જવાના હોય તો અમે પ્રથમથી જ યોજના બનાવવાનો પ્રયાસ કરીએ, પર્યાપ્ત ફિટનેસ લેવાનો અભ્યાસ કરીએ, શિખર પર ચડવા માટે અભ્યાસ કરીએ, શિખર પર સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખીએ અને ખાવા પીવાની ચીજ વસ્તુઓ તેમજ દવાઓ સાથે લઈ જઈએ. તો એના પછી ફકરો 5 હું તમને આપેલો છે, જે તમે વાંચી લેજો. આપણે પ્રશ્ન જોઈએ. પ્રસ્તુત ફકરામાં કયા દુર્ગુણોની વાત કરવામાં આવી છે? તો પ્રસ્તુત ફકરામાં અજ્ઞાન અને દુષ્ટતાની વાત કરવામાં આવી છે. 2. પોતાની જાતનો સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને શું કહે છે? પોતાની જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને સ્વાર્થી મનુષ્ય કહે છે. નિસ્વાર્થ વ્યક્તિ કોને કહે છે? જે વ્યક્તિ છેલ્લો રહે તેને નિસ્વાર્થ વ્યક્તિ કહે છે. કેવી વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તૈયાર હોય છે? તો નિસ્વાર્થ વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તૈયાર હોય છે. ફકરાને યોગ્ય શીર્ષક આપો: સ્વાર્થ અને નિસ્વાર્થ. ચલો, એના પછી પ્રશ્ન 2 છે. તો એમાં નીચેની જાહેરાતો વાંચી કોઈ પણ એક જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા કુલ 5 ગુણ છે. જાહેરાત પહેલી આપેલી છે પિન્ટુ પકોડી સેન્ટર. તો એના આધારે જાહેરાત તમને અહીંયા કને જે આપેલી છે એ જાહેરાતના આધારે આપણે જોઈએ. અહીંયા કને તમને બધી જ વિગતો જાહેરાતની અંદર દર્શાવેલી છે. આપણે અહીંયા કને જોતા જઈએ. એના પ્રશ્નના જવાબ જે આપેલા છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત કઈ તારીખે થઈ હશે? તો પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત 74મા પ્રજાસત્તાક દિનથી શરૂ થાય છે. 2. નિસર્ગભાઈ શું કાર્ય કરતા હશે? તો નિસર્ગભાઈ ફેમસ સાહિત્યકાર હશે. પછી ત્રીજો પ્રશ્ન, ચટપટો સ્વાદ એટલે કેવો સ્વાદ? તો ખાટો, મીઠો, મજેદાર સ્વાદ. 4. પકોડી બનાવવામાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો પાણી, બટાકાનો મસાલો, પૂરી, ચણા અને કાંદા. ભરતભાઈ 4 વ્યક્તિ સાથે અનલિમિટેડ પકોડી ખાવા જાય છે તો તેઓ કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો 360. ચલો, પછી બીજી જાહેરાત તમને આપેલી છે તીર્થ ટૂર એન્ડ ટ્રાવેલ્સની. તો અહીંયા એના આધારે પણ આપણે પ્રશ્નના જવાબ જોઈએ. કાશ્મીરને લોકો કયા ઉપનામથી ઓળખે છે? તો કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ ઉપનામથી ઓળખાય છે. બસ ક્યાંથી ઉપડશે? તો બસ અમદાવાદથી ઉપડશે. કાશ્મીર પ્રવાસની 2 ટિકિટના કેટલા રૂપિયા થશે? તો પ્રતિ વ્યક્તિ માટે 36,500, એટલે 2 વ્યક્તિ માટે 73,000 રૂપિયા થશે. માર્ગમાં બસ અકસ્માત થાય તો વ્યક્તિ માટે કોઈ સુવિધા છે? તો હા, બસ અકસ્માત થાય તો વ્યક્તિઓ માટે મુસાફરી વીમાની સુવિધા છે અને એસ્કોર્ટ પણ છે. તમે કાશ્મીર જાઓ તો કયા કયા સ્થળ જોશો? શ્રીનગર, સોનમર્ગ, પહેલગામ, ગુલમર્ગ, વૈષ્ણોદેવી વગેરે તમને આપેલા છે. ચલો, જાહેરાત નંબર 3માં પણ તમને અહીંયા કને પ્રશ્નના જવાબ છે એ આપણે જોઈએ. તો આનંદ મેળો કયા મહિનામાં હશે? તો આનંદ મેળો મે મહિનામાં હશે. 2. મેશ્વા ધોરણ 10માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે? જો મેશ્વા ધોરણ 10માં ભણતા બાળકો માટે ટિકિટ 30 રૂપિયા થશે. નગરી પ્રાથમિક શાળામાં કુલ 50 બાળકો ભણે છે, તેમાંથી 30 છોકરીઓ છે, તો બાળકોની કુલ ફી કેટલી થશે? તો કુલ બાળકોની ફી 750 રૂપિયા થશે. 4. તમે કોઈ મેળામાં ગયા છો? નામ લખો. તો તમે અહીંયા કને અલગ અલગ મેળામાં નામ લખી શકો છો, જેમ કે તરણેતરનો મેળો, ભુવનેશ્વરનો મેળો, ડાંગ દરબારનો મેળો, કુંભ મેળો વગેરે વગેરે. 5. હિના ધોરણ 3માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે? તો હિના ધોરણ 3માં ભણતા બાળકોની ટિકિટ અહીંયા કને તમને આપેલી છે. ચલો, એના પછી આગળની જાહેરાતના પ્રશ્ન આપણે જોઈએ. તો એક તખતપુર ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો એ કચ્છ જિલ્લામાં આવેલું છે. ઉપરની યાદીમાંથી કઈ રમતો ઇન્ડોર રમતો છે? તો ચોકઠાની રમત, શતરંજ વગેરે ઇન્ડોર રમતો છે. બહેનો માટેનો કેમ્પ કઈ તારીખે પૂર્ણ થશે? તો બહેનો માટેનો કેમ્પ 27/10/2022ના પૂર્ણ થશે. મેશ્વો પ્રાથમિક શાળામાં કયા તહેવાર નિમિત્તે વેકેશન હશે? તો મેશ્વો પ્રાથમિક શાળામાં સુવર્ણ જયંતિ નિમિત્તે વેકેશન હશે. તમે કઈ કઈ રમતોથી પરિચિત નથી? તો હું લાઠીદાવ, ચોકઠાની રમત, ચોકલેટ શોધ, તલવારબાજી, સતોડિયા વગેરે રમતોથી પરિચિત નથી. આવી રમતો તમે લખી શકો છો. ચલો, એના પછી જાહેરાત 5 છે યુગ યુનિવર્સિટીનું. તો અહીંયા કને જોઈએ આપણે પહેલો પ્રશ્ન, દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો? તો ગ્રુપ 3, નેવી, પોલીસ, પાયલોટ, CRPF અને સૈનિક. કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો ગ્રુપ 4નો અભ્યાસ કરવો જોઈએ. ધોરણ 10 પાસ વિદ્યાર્થી માટે કયો કોર્સ છે? તો અહીંયા કને એક પણ કોર્સ નથી. તમે શું બનવા ઈચ્છો છો તે માટે તમારે કયો કોર્સ કરવો પડશે? હું વકીલ બનવા ઈચ્છું છું અને તે માટે મારે LLBનો કોર્સ કરવો પડશે. ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી શું બનશે? તો એ ગ્રુપ 2 પસંદ કરનાર ડૉક્ટર બનશે. ચલો, પ્રશ્ન 3 તમને અહીંયા કને પ્રશ્નના જવાબ આપવાના છે, ગમે તે 5. પહેલો, ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? તો ગઝલ એ એક ફારસી કાવ્ય પ્રકાર છે. લાલમાં વાદળી રંગ મેળવવાથી કયો બને છે? તો લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે. શાહી ચૂસી લે તેવા કાગળને કયા નામથી ઓળખવામાં આવે છે? બ્લોટિંગ પેપર. વિલીનીકરણ એટલે શું? તો વિલીન કરવું અથવા તો સમાવી દેવું.
અને બિરુદ એટલે શું? તો ઉપાધિ અથવા તો ઉપનામ. શરૂઆત કરીએ કાવ્યમાં. કવિ કઈ કઈ ખુશીની વાત કરવાનું કહે છે? જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય. કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે. જે કંઈ મળ્યું છે એને સવાયું કરી અને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવી છે. ચલો 7મો, કવિ કોને હરાવવાની વાત કરે છે? તો કવિ દુઃખોને હરાવવાની વાત કરે છે. 8મું, અંજનના ટેબલના ખાનામાં કઈ કઈ વસ્તુઓ હતી? તો અંજનના ટેબલના ખાનામાં પૈડું અને સળિયા, ભમરડો અને ઝાડ વગેરે વસ્તુઓ હતી. અંજનના માથા પર હાથ કોણ ફેરવે છે? તો કિન્નરી અંજનના માથા પર હાથ ફેરવે છે. અંજની પોતાની બહેનને શું કહીને બોલાવતો હતો? અંજન પોતાની બહેનને કિન્નરી કહીને બોલાવતો હતો. ચલો, અંજન કોલસાનો ભૂકો શા માટે કરતો હતો? તો અંજન કોલસામાંથી સાકર શોધવા માટે કોલસાનો ભૂકો કરતો હતો. કોના અવાજથી અંજન સાજો થઈ જાય છે? ભાસ્કરા રાયના અવાજથી સાજો થઈ જાય છે. વલ્લભભાઈના પિતા કોના લશ્કરમાં હતા? વલ્લભભાઈના પિતા રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં હતા. ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન જ સારું જીવન છે એવું કોણે કહ્યું હતું? તો આવું જે છે ખેડૂતનું જીવન જ સારું જીવન છે એવું ગાંધીજીએ કહ્યું હતું. વિદ્યાર્થી કાળમાં વલ્લભભાઈમાં કયા ગુણો હતા? તો વિદ્યાર્થી કાળમાં જ વલ્લભભાઈ છે એ નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ જેવા ગુણો હતા. વલ્લભભાઈએ પૈસા માટે શા માટે ભેગા કર્યા હતા? તો પૈસા છે એ કાયદાનો અભ્યાસ કરવા માટે ભેગા કર્યા હતા. વલ્લભભાઈના સ્વભાવની સરખામણી નાળિયેર સાથે શા માટે કરવામાં આવી છે? તેમનો સ્વભાવ નાળિયેર જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો. એના પછી 18મો પ્રશ્ન, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો આપણા દેશની ત્રિમૂર્તિમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુનો સમાવેશ થાય છે. સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને કયા હોદ્દા આપવામાં આવ્યા હતા? તો સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને ગૃહમંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. 20, અંજનની માંદગીનું કારણ શું હતું? તો અંજનની ના મતે અંજનને તેના પિતા વઢ્યા માટે અંજન માંદો પડ્યો હતો અને અંજનના મતે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે માંદો પડ્યો હતો. ચલો, એના પછીનો પ્રશ્ન 21, નિખિલરાય અંજનના માથામાં ખીલી ખોળવાનું શા માટે કહે છે? તો અંજનનું મગજ ચસકી ન જાય તે માટે ખીલી ખોળવાનું કહે છે. કવિ કેવી રીતે જગતને રડિયાત કરવાનું કહે છે? તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. ગઝલની વિશેષતા શી છે? ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. તેનો અર્થ પ્રિયતમા સાથે ગુપ્તગુ એવો થાય છે અને ગઝલ અરબી અને ઉર્દુની જેમ ગુજરાતમાં પણ લખાય છે. 24મો, સાકરનો શોધનારો એકમમાં કયા કયા પાત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો અંજન, કિન્નરી, ભાઈ બહેન, નિખિલરાય, એમના પિતા સુરેન્દ્રનાથ ડાક્ટર અને ભાસ્કરરાય નિખિલરાયના મિત્ર. કયા બે રંગો મેળવવાથી નારંગી રંગ બને છે? તો પીળા રંગમાં લાલ રંગ મેળવવાથી નારંગી રંગ બને છે. ચલો, એના પછી પ્રશ્ન 4, નીચે આપેલ વિષયમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી તેનો સવિસ્તાર જવાબ લખો. તો અહીંયા વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણા પ્રસંગો વિશે લખો. તો અહીંયા તમને સરસ રીતે એ પ્રશ્નનો જવાબ આપેલો છે, તમે જોઈને લખી શકો છો. બીજો, પાઠ્યપુસ્તક સિવાય વાંચેલા અન્ય પુસ્તક વિશે લખો. તો તમે પાઠ્યપુસ્તક સિવાય જે પુસ્તક વાંચ્યું હોય એના અહીંયા કને રામાયણ વિશેની વાત તમને અહીંયા કરેલી છે, તો તમે સરસ રીતે એને જોઈ શકો છો અને તમે જોઈ શકો છો. 3, બીમારી દરમિયાન પરિવાર દ્વારા રાખવામાં આવતી કાળજી વિશે લખો. તો બીમારી દરમિયાન પરિવાર જે રીતે કાળજી રાખે છે એનો જવાબ તમને સરસ રીતે આપેલો છે. ચોથા પ્રશ્નનો પણ જવાબ અહીં આપેલો છે તમને, જે તમે જોઈ શકો છો. 5મો પ્રશ્ન, શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે લખો. તો એનો પણ જવાબ સરસ રીતે આપેલો છે, તમે અહીંયા જોઈને લખી શકો છો. પ્રશ્ન 5, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો. તો સૌથી પહેલો વિભાગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બગલમાં થતું ગુમડું, કાખ, બલાઈ. ચલો, પછી 2, નીચે આપેલા વાક્યમાં વિરામચિહ્નો મૂકીને વાક્ય ફરીથી લખો. તો અહીંયા તમને ભાઈ ભાઈ પછી ચિહ્ન આવશે અને સત્તા સત્તા કેટલા સો પ્રશ્ન ચિહ્ન આપશે. જોડણી સુધારવાની છે. તો અહીંયા એ પાણીમાં મૂર્તિનું સુંદર કમળ કોતરેલું હતું, એ રીતના. તો અહીંયા તમે સંયુક્ત વાક્ય છે એ જવાબ ચોથામાં લખી શકશો અને રૂઢિપ્રયોગ જે છે એ પસંદ કરવાનું છે. તો અહીંયા લખી શકશો કે સાહેબે ઘણું પૂછ્યું પણ મનીષા તો જાણે મોંમાં મગ ભર્યા હોય ઊભી રહી, એટલે કે મૂંગી રહી, એ આવશે. વિભાગ 2, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો જે છૂટું કરે ફરે છે તે, તો મુક્ત. અને શું કહ્યું કાકા? તો અહીંયા આ રીતના તમે ક્વેશ્ચન માર્ક મૂકી શકો છો. જોડણી સુધારો, તો કશ્યપ માટે મામા રમકડા લાવ્યા. ચોથો, નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો. તો આ જે વાક્ય જે તમને આપેલું છે એ સંકુલ વાક્ય છે અને છેલ્લો 5મો છે વાત ધ્યાનમાં લીધી નહીં. ચલો, વિભાગ 3, તો જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેને અનાથ કહેવાય. નીચે આપેલા અહીંયા વિરામચિહ્નો છે, તો વિરામચિહ્નો લડાઈ લડવી હોય તો પછી અલ્પવિરામ અને લગ્નમાં માહલવાનું ના પોસાય. જોડણી સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. તો અહીંયા લખેલું છે, દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ મહાભારતમાં આલેખાયો છે. હું પત્ર લખું છું એ કયું વાક્ય છે? તો સાદું વાક્ય છે અને મન સ્થિર ન હતું, 5મોનો જવાબ આવશે. ચલો, પછી વિભાગ 4ની અંદર જેની પત્ની મૃત્યુ પામી છે એને કહેવાય
મૃત્યુ પામી છે એને વિધુર કહેવાય, અહીંયા સુધારી લેજો। નીચે આપેલા વાક્યમાં વિરામ ચિહ્નો તમારે મૂકવાના છે અને અહીંયા આ રીતના તમામ પ્રશ્નના જવાબ છે એ પણ તમને અહીંયા કને આપી દીધેલા છે, તો તમે વિડીયોને સ્ટોપ કરી અને જોઈને લખી શકો છો। ચલો, અહીંયા અટકચાળા કરે એવું એટલે અટકચાળું, પછી વિરામ ચિહ્ન મૂકેલા છે પ્રશ્ન 4 અને 5નો અહીંયા કને તમામ પ્રશ્નના જવાબ છે એ તમને અહીંયા આપેલા છે, જે તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કને પૂર્ણ કરીએ છીએ।